નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી ડિપ્લોમા એન્જિનિયરિંગ બધી જ બ્રાન્ચ માટે મેથેમેટિક્સ 1 એનો કોડ છે DI01 4x021 એનું 2 જાન્યુઆરી 2025 માં જે પેપર લેવાયું છે એનો આપણે સંપૂર્ણ અહીંયા સોલ્યુશન્સ જોવાના છીએ. ખૂબ જ મજા આવવાની છે. હું ડોક્ટર મિતેશ જે પટેલ, આસિસ્ટન્ટ પ્રોફેસર ઇન મેથેમેટિક્સ એટ તોલાણી કોલેજ ઓફ આર્ટ્સ એન્ડ સાયન્સ, આપ સર્વેનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ મિતેશ મેથ્સમાં સ્વાગત કરું છું. તો ફટાફટ નોટબુક અને બોલપેન લઈ સાથે જોડાઈ જઈએ અને સરસ મજાનો આપણે અહીંયા પેપર સોલ્વ કરવાના છે. નંબર 1, ક્વેશ્ચન 1 માં જે 14 માર્ક્સના MCQ છે, 14 MCQ આવે છે સંપૂર્ણ સિલેબસમાંથી. તો એમાં નંબર 1, ડિટર્મિનન્ટ જે નિશ્ચયક છે એની કિંમત શોધવાની કહે છે 5 1 2 3. તો જો ડિટર્મિનન્ટના વિડિયોઝ આપણે ઓલરેડી અપલોડ કરેલા જ છે, તો ત્યાંથી તમને સરસ આરામથી એનો આન્સર મળી જશે કે આપણે કેવી રીતે શોધવાનું છે. 5 1 2 3 જે નિશ્ચયક છે એની કિંમત, તો પહેલા આ બંનેનો ગુણાકાર કરવાનો છે, મલ્ટીપ્લિકેશન, તો 15 થશે. પછી માઈનસ નિશાની આવશે અને આ બંનેનો ગુણાકાર કરશો એટલે 2, સો આન્સર આવી જશે 13. સો આન્સર ઇઝ યોર બી. એટલે જો આપણે અહીંયા પેપર સોલ્વ કરીએ છીએ પણ કેવી રીતે, એવું નહીં કે આનો જવાબ આવી ગયો, આનો જવાબ આવી ગયો, એ કમ્પ્લીટ સમજાવવાનું છે. એટલે હવે તમારી પાસે 2x2 ડિટર્મિનન્ટ જ્યારે પણ ક્યારેય પણ આવી જાય તો તમે એનો સરસ આ બંનેનો ગુણાકાર, મલ્ટીપ્લિકેશન, માઈનસ આ બંનેનું કરશો એટલે તમને આન્સર મળી જશે. ચલો સેકન્ડ ક્વેશ્ચન એવું કહે છે કે ભાઈ x1 2 1 આ ડિટર્મિનન્ટની વેલ્યુ તમને 0 આપી દીધી છે. તો હવે ડિટર્મિનન્ટ ફરીથી નિશ્ચય કેવી રીતે શોધીશું? તો આ બંનેનો ગુણાકાર થશે તો x માઈનસ આ બંનેનો ગુણાકાર તો 2 = 0. સો અહીંયાથી સરસ તમને સમજાઈ ગયું છે કે x = આપણને આન્સર મળી જશે 2. ક્લિયર? હવે જો વિધેય, આ પણ બધા વિડિયો સરસ મજાના આવી જ ગયા છે. તો ફંક્શન માટે કેવી રીતે આપણે, ધારો કે હું તમને એમ કહું fx = 2x + 3, તો હવે તમને એવું કહેવામાં આવે કે f1 ની કિંમત શોધવાની છે. તો સંપૂર્ણ ઇઝીલી તમારે શું કરવાનું, x ની જગ્યાએ અહીંયા 1 મૂકી દેવાનો, તો અહીંયા 2 + 3 એટલે 5 આવી જશે. તમને એવું કહેવામાં આવે કે f of -2 જોઈએ છે, તો આપણે શું કરવાનું છે, અહીંયા -2 મૂકી દો, તો 2 * -2 કરો એટલે -4 + 3. સો આન્સર ઇઝ યોર -1. તો fx = x² છે, તો અહીંયા -1 નો સ્ક્વેર તો શું થઈ જાય 1. સો આન્સર ઇઝ યોર A. ક્લિયર? લોગેરિધમ ઓફ 1 બેઝ ઓફ 10, લોગ નો પણ વિડિયો જલ્દીથી આવી રહ્યો છે, તો સરસ એકદમ શાંતિથી જોઈ લો તમે કે log 1 બેઝ ઓફ 10 કેવી રીતે મળે કે log 10 બેઝ ઓફ 10 હોય તો એનો આન્સર 1 છે, પરંતુ log 1 બેઝ ઓફ 10 હોય તો એનો આન્સર શું છે, આપણી પાસે 0 છે. તો એ પણ સરસ આપણને બી ક્લિયર થઈ ગયું છે, 0 આન્સર આવશે. હવે એક ખાસ આપણે બરાબર સમજી લઈએ કે ભાઈ ત્રિકોણોમેટ્રી વિધેય હોય, sin, cos, tan, cosec, અને એમની જ્યારે પણ કિંમત શોધવાની આવે તો આપણને ખ્યાલ છે કે ભાઈ 30 45 60 અને અહીંયા 90 કહી દઈએ આપણે, અને અહીંયા હું 0 થી શરૂઆત કરું તો અહીંયા મારી પાસે sin છે, અહીંયા મારી પાસે cos છે, તો અહીંયા આ sin 0 0 આ યાદ રાખી દેવાનું. હવે એની ઘણી બધી રીત છે, 1/2 કેવી રીતે શોધાય, પણ હવે આપણે ડિપ્લોમામાં આવી ગયા, એવી શોર્ટકટ ટ્રિક્સની કંઈ બહુ જરૂર છે નહીં. સિમ્પલી આપણને યાદ રહી જાય કે આ 1/2 છે, 1/√2 છે, √3/2 છે અને આ 1 છે. પછી આ 1 √3/2, 1/√2, 1/2 અને આ 0 છે. તો જો આ 90 એટલે π/2 કહેવાશે, આ π/3 છે, આ π/4 છે, આ π/6 છે અને આ 0 છે. એટલે આ બધા તમારી પાસે ડિગ્રીમાં આપેલા છે અને આ છે બધા રેડિયનમાં છે. તો sin π/2 એટલે તમને શું મળી જાય 1, cos π/2 એટલે તમને શું મળી જાય 0. તો એવું કહે છે કે બંનેનું સમેશન કરો, તો sin π/2 + cos π/2 આપણને આન્સર મળી જશે 1. એટલે જો આપણે અહીંયા એક જ ક્વેશ્ચન સોલ્વ નથી કર્યો, હવે તમારી જોડે આવું કંઈ પણ પૂછાઈ જાય કે sin π/6 + cos π/6 બરાબર ખાલી જગ્યા
પાઈ બાય 6 બરાબર ખાલી જગ્યા. તો sin પાઈ બાય 6 એટલે 1/2, cos પાઈ બાય 6 એટલે √3/2. તો એ બંનેનું સમેશન કરો તો 1 + √3 અને હોલ ડિવાઇડેડ બાય 2 થઈ જાય. મતલબ અહીંયા જ્યારે પણ તમને કોઈ પણ આવો ક્વેશ્ચન પૂછાય, આ તમને આવડતું, અને જો કદાચ તમને એવું કે ભાઈ tan જોઈએ છે તો tan એટલે શું થાય? તો sin ભાગ્યા cos, તો 0/1 કરો એટલે 0, આ 1/2 √3/2 તો 1/√3, 1 √3 અને આ અનંત થશે, ઇનફાઇનાઇટ. એટલે કદાચ તમને એવું પૂછીને કે વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ tan π/2, તો tan π/2 ની કિંમત તમને અનંત સુધી જશે, એટલે અવ્યાખ્યાયિત પણ લખાય છે. તો tan π/2. કદાચ તમને એવું પૂછે વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ tan π/3, તો tan π/3 પણ આપણને કેટલો મળી જશે? √3 મળી જશે. હવે ઊંધું આના પછીના જ એક્ઝામ્પલ છે, એવું પૂછાય કે હવે sin ઇનવર્સ પૂછ્યું હોય તો ભાઈ sin ઇનવર્સ 1/√2 પૂછ્યું હોય તો શું થશે? તો 1/√2 ક્યારે મળે છે તમને? π/4. સો ધ આન્સર ઇઝ π/4. એટલે તમારે ઊંધું યાદ રાખવાનું. એટલે આ જો ટેબલ તમને આવડતું હશે તો ડીડી સેટના વિદ્યાર્થીઓ માટે પણ હું કહું છું કે આ ટેબલ આવડતું હશે તો આરામથી તમે કોઈ પણ એવો ડિફિકલ્ટ પ્રોબ્લેમ હશે તો સરસ સોલ્વ કરી શકશો. નંબર 6, જો અહીંયા હમણાં જ આપણે વાત કરી કે ભાઈ tan ઇનવર્સ 1, તો tan ની અહીંયા 1 ક્યારે મળે છે? તો π/4. તો tan ઇનવર્સ 1 આપણને મળી જશે π/4. એટલે જો હું એને π/4 પણ કહી શકું અને એને 45 પણ કહી શકું. તો જો જ્યારે ડિગ્રીની વાત આવે ત્યારે 45 છે અને જ્યારે રેડિયનની વાત આવે ત્યારે એ શું છે? π/4 છે. તો હંમેશા યાદ રાખવાનું છે તમારે કે 1 ડિગ્રી ઇક્વલ્સ ટુ આને રેડિયનમાં કન્વર્ટ કરવા હોય તો પાઈ વડે ગુણવાનું છે અને 180 વડે ભાગવાનું છે. આટલું યાદ રાખવાનું, ડિગ્રીને રેડિયનમાં. એટલે હવે ધારો કે મારી જોડે એવું છે કે ભાઈ 90 ડિગ્રી છે તો શું કરવાનું છે તમારે? તો 90 ઇન્ટુ, હવે એને રેડિયનમાં ફેરવવા માટે π/180, તો અહીંયાથી તમે કેન્સલ આઉટ કરો તો 2, તો 90 ડિગ્રી અને જો હું રેડિયનમાં કહેતો હોઉં તો એને π/2 થઈ જશે. એટલે હવે જો રેડિયનને ડિગ્રીમાં ફેરવવાનું હોય તો 180 વડે ગુણવું પડે અને પાઈ વડે ભાગવું પડે. તો અહીંયા શું કીધું છે કે ભાઈ 2/3 રેડિયન, તો 2π/3, તો તમારે એને ડિગ્રીમાં લઈ જવા માટે શું કરવું પડે? 180 ગુણવાના છે એટલે ડિગ્રી અને ભાગ્યા તમારે પાઈ કરવાનું છે. એટલે પાઈ કેન્સલ આઉટ થઈ જશે. અહીંયાથી તમે વિચારો તો 6 × 3 તો 180 થશે. 60 × 3 કરીએ તો તમારી જોડે 60 અને 2 તો 120 ડિગ્રી. એટલે તમને ડિગ્રી તો અહીંયા લખેલું જ છે એટલે તમારો આન્સર આવી જશે 120 આવી જશે. અહીંયા આન્સર છે આપણી પાસે π/4. હવે જો અહીંયા વેક્ટર જે સદિશ છે એની વાત છે તો i વેક્ટર એટલે x અક્ષની દિશામાંનો એકમ સદિશ, એને કહીએ છીએ આપણે 1 0 0. j વેક્ટર એટલે y અક્ષની દિશામાંનો એકમ સદિશ 0 1 0, અને કદાચ હું k કહેતો હોઉં તો 0 0 1 z અક્ષની દિશામાંનો એકમ સદિશ. હવે તમે ડોટ પ્રોડક્ટ, બંનેનો ડોટ ગુણાકાર પણ ભણી ગયા છો. i ડોટ j કરવું હોય તો બંનેના x m નો ગુણાકાર એટલે 0, પ્લસ બંનેના y m નો ગુણાકાર એટલે 0, પ્લસ બંનેના z m નો ગુણાકાર એ પણ શું થઈ જશે? 0 થઈ જશે. So I dot j equals to 0 plus 0 plus 0. So that is answer is your 0. Clear? તો અહીંયા 0 માત્ર વેલ્યુ હશે, વેક્ટર નથી. ક્લિયર? i plus j plus k નું મોડ લેવું છે આપણે. તો જો આ ત્રણેયનું એડિશન તમારે કરવામાં આવે તો i plus j plus k, તો અહીંયા શું થશે? આ ત્રણેયનું x કોઓર્ડિનેટ નું સમેશન 1, y કોઓર્ડિનેટ સમેશન that is again 1, z કોઓર્ડિનેટ સમેશન this is again 1. તો એ ત્રણેયનું મોડ્યુલસ માનાંક લેવું હોય તો √(x² + y² + z²) એટલે √(1² + 1² + 1², સો √3 તમારો આન્સર આવી જશે. હવે સરસ મજાનું એક્ઝામ્પલ છે ભાઈ લાઈન માટેના. એ આ બધા ક્વેશ્ચન છે ને ડીડી સેટ માટે પણ આઈએમપી કહી શકાય કે ખૂબ જ મહત્વના છે. તો તમારી પાસે અહીંયા સમજીએ કે ભાઈ સ્લોપ ઓફ લાઈન 2x + y - 3 = 0. તો અહીંયા સમજો 2x છે, ax + by + c = 0. આ જે લાઈનનું ઇક્વેશન સ્ટાન્ડર્ડ ઇક્વેશન છે એનો ઢાળ સ્લોપ તમારે જોઈતો હોય તો x નો કોએફિશિયન્ટ સહગુણક a
ડિવાઇડેડ બાય વાય કોએફિશિયન્ટ બી. તમારે શું કરવાનું રહેશે? માઇનસ સાઇન લગાવવાની રહેશે. તો માઇનસ a બાય બી. તો અહીંયા કોણ છે? 2 છે x ની સાથે, y જોડે 1 છે અને માઇનસ લગાવી દો. સો આન્સર ઇઝ યોર -2. નંબર 11, રેડિયસ ઓફ સર્કલ. એટલે અહીંયા તમારે જોડે ત્રિજ્યા શોધવાની છે વર્તુળની. બરાબર? વર્તુળની ત્રિજ્યા જોઈએ છે. તો હવે જો આપણે ખ્યાલ જ છે કે ભાઈ x² + y² = r², આ પ્રકારનું તમને સર્કલનું ઇક્વેશન આપ્યું હોય તો તમારી જોડે ત્રિજ્યા કેટલી થશે? r. r એટલે અહીંયા 81 એ તમારો r² છે, એટલે કોનો સ્ક્વેર 81 થશે? તો 9 નો. તો તમારી જોડે ત્રિજ્યા મળી જશે અહીંયા 9. ક્લિયર? લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી. હંમેશા યાદ રાખી દેવાનું છે કે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી 1/n. અહીંયા n ની કિંમત તમારે અનંત સુધી જવાની છે. તો જો સમજી લો કે હું ભાઈ 0.10 લખું તો શું આન્સર આવે? 0.1. 1/100 લખું તો શું આન્સર આવે? 0.01. 1000 લખું તો અગેન 0.01. એટલે જો નીચે તમે અનંત સુધી જાઓ છો, દૂર દૂર સુધી, તો આ આન્સર કેવો થશે? 0.000. એટલે એનો મતલબ તમે નીચે ઇન્ફાઇનાઇટ સુધી જાઓ છો તો આ આન્સર તમને શું મળતો જાય છે? 0 ની નજીક 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 મળતો જાય છે. સો આન્સર ઇઝ C. આ તો બહુ જ સરસ એક્ઝામ્પલ છે. લિમિટ x ટેન્ડ્સ ટુ 1 એટલે x ની વેલ્યુ તમારે અહીંયા મૂકી દેવાની છે 1. તો 1² એટલે 1 +1 અને +1, તો આન્સર આવી જશે 3. સો A. અહીંયા આન્સર તમારો છે 0. લિમિટ θ ટેન્ડ્સ ટુ 0 tan θ/θ. તો બે યાદ રાખી દઈએ કે લિમિટ θ ટેન્ડ્સ ટુ 0 sin θ/θ, આ કિંમત 1 છે. આ ડીડી સેટ દ્વારા ખાસ ધ્યાન રાખજો. લિમિટ θ ટેન્ડ્સ ટુ 0 cos θ 1 છે અને લિમિટ θ ટેન્ડ્સ ટુ 0 tan θ/θ કરવામાં આવે તો પણ એ કિંમત તમને શું મળે છે? 1. ક્વેશ્ચન 2a, એટેમ્પ એની 2. તમારે કોઈ પણ બેના જવાબ આપવાના છે. 6 માર્ક્સ એટલે 3 માર્ક્સના ક્વેશ્ચન્સ છે. ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ ડિટર્મિનન્ટ. જો ડિટર્મિનન્ટનો કમ્પ્લીટ સંપૂર્ણ વિડિયો YouTube પર આવી ગયેલો છે, નીચે લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. એક પણ પ્રોબ્લેમ ડિટર્મિનન્ટનો જશે નહીં. એ વિડિયો એકદમ સંપૂર્ણ જોઈ લેશો. તો અહીંયા આપણે શોધી કાઢીએ ડિટર્મિનન્ટની વેલ્યુ. તો 1 નું સોલ્યુશન. તો અહીંયા 1 3 1 2 -1 0 4 -2 5. એનો ડિટર્મિનન્ટ શોધવા માટે આપણે અહીંયા 1 થી શરૂઆત કરીએ. તો 1 ની જોડે એ રો અને એ કોલમ ડિલીટ કરી દઈએ. તો -1 0 -2 5 છે. -3 જોડે રો અને કોલમ ડિલીટ કરી દઈએ. તો 2 0 4 5 અને +1. તો આ રો અને કોલમ ડિલીટ કરી દઈએ. તો 2 - 1 4 -2 થશે. તો હવે અહીંયા જો 1 ની જોડે શું થશે? તો -5 - 0, પછી -3 ના જોડે અહીંયા 10 - 0 અને +1 જોડે તો -4 અને +4 થઈ જશે. તો અહીંયા -5 છે, અહીંયા -30 થશે અને અહીંયા આ તો 0 થઈ જશે. ક્લિયર? સો તમારો આન્સર આવી જશે -35. એટલે ફર્સ્ટ ક્વેશ્ચન જો 3 માર્ક્સમાં એકદમ નાનકડી દાખલી હતી. ક્લિયર? તો આપણને સરસ આવડી ગયું છે. ચલો નંબર 2 જોઈએ. તમને fx આપેલું છે x³ + 5. તો જો હવે તમને એવું કહે છે કે ફાઇન્ડ f0 f1 f-1. તો બહુ જ સરળ છે. તો ચલો અહીંયા f0 તમને શું મળશે? તો અહીંયા 0 મૂકી દો. તો 0³ + 5. તો એ તો તમારી જોડે આ તો 0 + 5 એટલે 5. f1 મૂકીશું તો 1³ + 5. તો એટલે કે 1 + 5 કરવામાં આવે તો એ 6 થઈ જશે. f of -1 તો -1³ + 5 એટલે -1 ની 3 પાવર કરવામાં આવે તો એ માઈનસ રહેશે. 4 પાવર કરો તો 1 થઈ જશે, પાછું 5 પાવર કરો તો -1 થશે. એટલે -1 + 5 એટલે એ આપણને મળી જશે કેટલું? 4 મળી જશે. એટલે ક્વેશ્ચન 1 ક્વેશ્ચન 2 એકદમ ઈઝી જ હતા, બહુ જ સરળ. નંબર 3 તમને એવું કહે છે કે પ્રૂવ ધેટ, સાબિત કરવાનું છે. તો હવે જો tan ઇન્વર્સ x + tan ઇન્વર્સ y આની ફોર્મ્યુલા છે, આ ખાસ યાદ રાખવાની છે ડીડી સેટ વાળા વિદ્યાર્થીઓ તો ખાસ. તો અહીંયા આ છે tan ઇન્વર્સ
x પ્લસ વાય અપોન 1 માઇનસ એક્સ વાય. પણ કન્ડિશન છે આની, આ ક્યારે કે x ઇન્ટુ વાય નો ગુણાકાર જો લેસ ધેન 1 થાય તો એક્સ વાય લેસ ધેન 1, અને જો x ઇન્ટુ વાય ગ્રેટર ધેન 1 હોય તો આ બની જશે પાઈ પ્લસ tan ઇનવર્સ x પ્લસ વાય અપોન 1 માઇનસ એક્સ વાય. એટલે જો તમારી જોડે આના માટે આમ કહી શકાય કે બે ફોર્મ્યુલા છે, એટલે એવું તમારે કાયમ એવું નહીં વિચાર દેવાનું કે tan ઇનવર્સ x પ્લસ tan ઇનવર્સ y છે તો tan ઇનવર્સ x પ્લસ y અપોન 1 માઇનસ એક્સ વાય કાયમ વાપરવાનું નથી. તમારે જોવાનું છે કે x અને y નો જે પ્રોડક્ટ છે, મલ્ટીપ્લિકેશન છે, લેસ ધેન 1 થાય છે તો આ ફોર્મ્યુલા, અને જો ગ્રેટર ધેન 1 થાય છે તો પાઈ પ્લસ તમારે આ ફોર્મ્યુલા યુઝ કરવાનું છે. તો હવે અહીંયા જો tan ઇનવર્સ આ x છે આ y છે તો આ બંનેનો તમે પ્રોડક્ટ કરવામાં આવે તો 1/6 તો એ લેસ ધેન 1 છે. તો થર્ડ નું સોલ્યુશન કેવી રીતે લખીશું આપણે કે ભાઈ tan ઇનવર્સ 1/2 પ્લસ tan ઇનવર્સ 1/3 ઇક્વલ્સ ટુ tan ઇનવર્સ પહેલું અહીં 1/2 પ્લસ 1/3 ડિવાઇડેડ બાય 1 માઇનસ જો પહેલા બને x પ્લસ y ડિવાઇડેડ બાય 1 માઇનસ 1/2 ઇન્ટુ 1/3. તો અહીંયા તમારે લખી શકાય કેમ કે બીકોઝ 1/2 ઇન્ટુ 1/3 આ બંનેનો પ્રોડક્ટ લેસ ધેન 1 છે. જો આવું લખ્યું હોય ને તો સાહેબ ખુશ થઈ જાય કે છોકરાનામાં કંઈક દમ છે, એને આ બધું ફંડામેન્ટલ એને આવડે છે. તો હવે બસ આનું સિમ્પ્લિફિકેશન કરી દઈએ. તો tan ઇનવર્સ અહીંયા જો 6 લસા લઈ લો તો આ 3 અહીંયા જશે અને અહીંયા 2 જશે એટલે 5/6. અહીંયા પણ તમે જો 6 લસા લઈ લો બંનેનું તો અહીંયા 6 ગુણાશે અહીંયા તો 6 minus 1 એટલે અહીંયા પણ 5/6 તો 5/6 કેન્સલ આઉટ થઈ જશે તો tan ઇનવર્સ 1 અને tan ઇનવર્સ 1 એટલે π/4. હમણાં જ મેં તમને બતાવ્યું. સો પ્રૂવ કરવાનું કીધું છે એટલે તમારી જોડે π/4 આન્સર આવી ગયો છે. ક્વેશ્ચન 2b એટેમ્પ એની 2 કોઈ પણ બે ગણવાના છે, 4 માર્ક્સના દાખલા છે, છતાં પણ બહુ જ ઈઝી છે એટલે શાંતિથી આપણે ગણી કાઢીએ. અહીંયા fx તમને આપ્યું છે x - 1 અપોન x + 1 તો આ તમારી જોડે fx છે. હવે જોઈએ છે આપણે f ઓફ -x એટલે તમારે શું કરવાનું છે x ની જગ્યાએ -x મૂકવાનું છે. તો અહીંયા -x - 1 અહીંયા તમારે કરવાનું છે -x + 1. હવે જો આ બંનેમાંથી તમે માઈનસ નિશાની કોમન લઈ લો તો અહીંયા માઈનસ થઈ જશે અને અંદર થશે x + 1. હવે અહીંયાથી પણ જો માઈનસ નિશાની કોમન લઈ લઉં તો આ x થઈ જશે અને અહીંયા -1 થઈ જશે એટલે આ બંને માઈનસ નિશાની કેન્સલ આઉટ કરી દઈએ તો x + 1 અપોન x - 1 બચશે. હવે તમારે સાબિત કરવાનું છે fx f of -x = 1. તો લેફ્ટ હેન્ડ સાઈડ LHS તો fx છે અને f of -x છે. તો ચલો fx ની વેલ્યુ શું છે તમારી જોડે x - 1 અપોન x + 1 ઇન્ટુ f of -x છે x + 1 અપોન x - 1. એટલે જો તમે આટલું સિમ્પ્લિફિકેશન પહેલા કરી દીધું હશે તો બહુ જ સરળ થઈ જશે. અહીંયાથી x + 1 કેન્સલ આઉટ, x - 1 કેન્સલ આઉટ થઈ જાય તો તમારી જોડે 1 એટલે કે તમને RHS આ લેફ્ટ હેન્ડ સાઈડ હતું અને આ રાઈટ હેન્ડ સાઈડ છે, બંને ઇક્વલ આપણે ડાબા બરાબર જબા પણ લખી શકાય. તો જો કમ્પ્લીટ તમારું 1 નું સોલ્યુશન આવી ગયું છે. હવે નંબર 2 નું કહે છે કે ભાઈ આ તમારે આપેલું હોય it is given then you have to prove that x = y. તો અહીંયા આપણે લખીએ શું આપેલું છે તમને કે log of x + y/2 = 1/2 log x + log y. ક્લિયર? તો હવે જો આ બેને હું અહીંયા ગુણી દઉં તો 2 log x + y/2 = log x + log y. એટલે log of x * y પણ લખાય પણ અત્યારે આપણે રહેવા દઈએ છીએ. ક્લિયર? તો હવે અહીંયા જો 2 જ્યારે log ના જોડે આગળ મલ્ટીપ્લાય થયેલો હોય તો એ પાવરમાં જતો રહેશે એટલે log of x + y/2 નો સ્ક્વેર અને આ થઈ જશે log નું એડિશન એટલે log of xy.
હવે જો અહીંયા તમે એવું પણ કહી શકો કે બંને બાજુથી log કેન્સલ આઉટ થઈ જાય અથવા બંને બાજુ e ટુ ધી પાવર લઈએ તો પણ log કેન્સલ આઉટ થઈ જાય. ઇન શોર્ટ log નીકળી જશે x + y/2 નો સ્ક્વેર ઇક્વલ્સ ટુ તમારી જોડે અહીંયા વધશે x * y. એટલે હવે જો ઉપર x + y નો સ્ક્વેર કરી દઉં અહીંયા અને અહીંયા રાઈટ સાઈડમાં આ નીચે 2 નો સ્ક્વેર 4 એટલે અહીંયા મલ્ટીપ્લાય કરી દઉં તો શું થઈ જશે 4/xy થશે. તો હવે જો અહીંયા બરાબર આપણે સમજતા જઈએ આ અહીંયા લખું છું તો આનું સિમ્પ્લિફિકેશન શું થશે તો x² + y² + 2xy અને રાઈટ સાઈડમાં છે તમારી જોડે 4xy ને અહીંયા માઈનસ કરી દઈએ તો x² + y² 2xy - 4xy એટલે -2xy = 0 થઈ જશે. તો આ શું થઈ ગયું x - y નો બ્રેકેટ સ્ક્વેર થઈ ગયો x² - 2xy + y². તો એનો મતલબ કોઈનો સ્ક્વેર 0 હોય એટલે એ પોતે 0 હોય અને પોતે 0 હોય તો x બરાબર શું થઈ જાય છે y. એટલે આપણને બહુ જ ઈઝીલી નંબર 2 log of x + y/2 = 1/2 log x + log y આપેલું હોય તો આપણે અહીંયા જ લખ્યું છે પછી આપણે અહીંયાથી કન્ટિન્યુ કર્યું તો તમને x બરાબર y બહુ જ સરળતાથી મળી ગયું છે. તો હવે આપણે જોઈએ નંબર 3. તો નંબર 3 એમાં એવું કહે છે કે ભાઈ તમારે સોલ્વ કરવાનું છે ઇક્વેશન કે ભાઈ log of x + 3 + log of x - 3 બરાબર 27 આપેલા છે. ચલો 3 નું સોલ્યુશન લઈએ. log of x + 3 + log of x - 3 = log of 27. તો હવે અહીંયા પણ ફરીથી log નું એડિશન હોય તો log નું મલ્ટીપ્લિકેશન થાય x + 3 * x - 3 બરાબર log 27. તો હજી અહીંયા આ બંનેનો જો ગુણાકાર શું થઈ જાય કે log of a + b a - b એટલે x² - 9 એક્ચ્યુઅલી આ બધું જ log માં છે. ક્લિયર? તો = log of 27. ફરીથી અહીંયાથી જો હું log ને કેન્સલ આઉટ કરી દઉં એક્સપોનેન્શિયલ પાવર લઈ લઉં તો x² - 9 = 27 થઈ જશે. એટલે એનો મતલબ તમારી જોડે શું થશે x² = 27 + 9 કરવામાં આવે તો 36 થશે. સો x = ± તમને શું મળશે 6 મળી જશે. ક્લિયર? એટલે હવે જો તમારી જોડે ± મળે છે પણ એમાંથી કયું શક્ય છે કયું શક્ય નથી એ તમારે વિચારવાનું. જો હું +6 લઈ લઉં તો અહીંયા 6 + 3 કરો એટલે 9 થાય અને અહીંયા 6 - 3 કરો એટલે 3 થાય તો બરાબર છે. પણ જો હું -6 લઉં તો -6 + 3 એટલે -3 થાય -6 - 3 એટલે -9 થાય. લોગમાં માઈનસ વાસ્તવિક સંખ્યા માટે રિયલ નંબર માટે પોસિબલ નથી. સંકર સંખ્યા કોમ્પ્લેક્સ નંબર પણ એ બધું ડિપ્લોમામાં જરૂર નથી. એટલે તમારે અહીંયા લખવાનું છે કે x બરાબર -6 શક્ય નથી. કેમ નથી? કારણ કે log of -6 +3 કરો એટલે log -3 અને log -9. કેમ? તો આ એનું રીઝન. બરાબર? આથી તમારો ફાઇનલ આન્સર x બરાબર 6 મળી ગયો છે. ક્વેશ્ચન 3a કોઈ પણ તમારે બે ગણવાના છે. અહીંયા તમારી જોડે આ બંને એક્ઝામ્પલ ટ્રિગોનોમેટ્રી ત્રિકોણમિતિના છે અને આ વેક્ટર્સ સદિશનો એક્ઝામ્પલ છે. તો જો બહુ સરળ રીતે આપણે પહેલા અહીંયા π/2 + θ π - θ હોય તો એના માટે તમારે આ યુનિટ સર્કલ એકમ વર્તુળ યાદ રાખવાનું છે. બરાબર? ઓલ STC એક વખત આ સમજાઈ જશે પછી ઓટોમેટિકલી બહુ જ ઈઝી એક્ઝામ્પલ થઈ જશે તમારા માટે. અહીંયા ઓલ એટલે બધા પોઝિટિવ. આ 0 છે, અહીંયા π/2 છે તમારી જોડે, આ π છે અને આ 3π/2 છે. હંમેશા યાદ રાખી દેવાનું કે π/2 પ્લસ કે π/2 માઈનસ હોય તો ફંક્શન ચેન્જ થાય. sin cos થાય, cos sin થાય, cosec sec થાય, sec cosec થાય, tan cot થાય અને cot tan થશે. આ યાદ રાખવાનું. પાઈ પ્લસ કે પાઈ માઈનસ હોય તો ફંક્શન ચેન્જ થશે નહીં. હવે જો તમારી જોડે અહીંયા π/2 પ્લસ એટલે સાઇન હોય તો પોઝિટિવ રહેશે, પાઈ માઈનસ સાઇન પોઝિટિવ, પાઈ પ્લસ tan પોઝિટિવ, પાઈ 3π/2 માઈનસ tan પોઝિટિવ.
3π/2 પ્લસ cos પોઝિટિવ 0 કે 2π માઇનસ હોય તમારી જોડે તો અહીંયા cos પોઝિટિવ, એના સિવાયના બધા જ નેગેટિવ, એટલે અહીંયા સાઇન પોઝિટિવ હોય તો 1/sin એટલે કોસેટ પણ પોઝિટિવ થાય, એટલે બાકી નેગેટિવ. તો જો અહીંયા તમારી પાસે શું આપેલું છે તમને અહીંયા ફર્સ્ટમાં કે પહેલા તો આપણે અહીંયા રકમ લખી દઈએ sin π/2 પ્લસ θ divided by cos π minus θ plus 10 π minus θ divided by cot 3π/2 minus θ plus cosec π/2 minus θ divided by sec π plus θ. ક્લિયર? તો હવે જો અહીંયા sin π/2 પ્લસ એટલે π/2 પ્લસ એટલે તો sin નું cos થઈ જાય, એટલે પહેલું તો આપણે cos લખી દેવાનું θ. હવે માઈનસ કે પ્લસ આપણે પછી વિચારો, તો π/2 પ્લસ એટલે sin કેવું છે? પોઝિટિવ, તો તમારી જોડે અહીંયા પોઝિટિવ cos π minus θ એટલે π માઈનસ એટલે તમારી જોડે cos ફંક્શન નહીં બદલાય એટલે આ cos θ, પણ જો અહીંયા π માઈનસ એટલે ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં sin પોઝિટિવ એટલે cos તમારું કેવું થશે? માઈનસ થશે. પછી પ્લસ જો π માઈનસ છે એટલે ફંક્શન જ બદલવું, આપણે tan θ લખી દઈએ. cot 3π/2 છે એટલે cot ની જગ્યાએ cot નું શું થઈ જશે? tan થઈ જશે, ફંક્શન બદલાશે. હવે આપણે નિશાની જોઈએ તો π માઈનસ એટલે ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં sin પોઝિટિવ તો tan નેગેટિવ. 3π/2 માઈનસ એટલે થર્ડ ક્વોડ્રન્ટમાં tan પોઝિટિવ એટલે cot પણ પોઝિટિવ, તો તમારી જોડે cot નો આ tan પોઝિટિવ રહેશે. હવે એ જો π/2 એટલે cosec નું થઈ જશે sec θ. હવે π/2 માઈનસ એટલે ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં બધા પોઝિટિવ, અહીંયા π પ્લસ એટલે ફંક્શન બદલાશે નહીં તો sec θ. π પ્લસ એટલે થર્ડ ક્વોડ્રન્ટમાં tan પોઝિટિવ cot પોઝિટિવ, બાકી બધા નેગેટિવ, તો આ માઈનસ થશે. તો જો શું વધ્યું? cos કેન્સલ એટલે -1, અહીંયા tan કેન્સલ -1, sec કેન્સલ -1, તો તમારો આન્સર આવી ગયો -3. એટલે બહુ ઈઝી એક્ઝામ્પલ છે, પણ આપણને આ π/2 પ્લસ ખાલી આટલું યુનિટ સર્કલ એકમ વર્તુળ જો મગજમાં બેસી જાય તો ઘણા બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. ચલો પ્રૂવ ધેટ tan 45. હવે જો આ પણ બહુ જ નાનું એક્ઝામ્પલ છે. tan 55 તમારે જોઈએ છે. હવે જો એ તમારી જોડે અહીંયા tan છે 10 છે, તો બાકી બીજા કેટલા વધે? અહીંયા 45 વધે, તો આને આવું લખાય કે tan 45 ડિગ્રી પ્લસ tan ડિગ્રી. હવે જો જેવી રીતે મેં તમને tan ઇન્વર્સ ની ફોર્મ્યુલા બતાવી એવી રીતે tan ની ફોર્મ્યુલા શું છે? tan x plus y હોય તો tan 45 plus tan 10 divided by 1 minus tan 45 into tan 10 આ થશે. તો ફોર્મ્યુલા કેવી રીતે યાદ રાખવાની છે તમારે? તો અહીંયા સમજી લઈએ કે tan x plus y હોય તો tan x plus tan y divided by 1 minus tan x into tan y થઈ જશે. એટલે જો આટલું યાદ રહી જાય તો બહુ ઈઝી છે. હવે tan 45 ડિગ્રી હમણાં જ મેં તમને કીધું 1 છે એટલે આ 1 plus tan divided by 1 minus આ પણ 1 છે તો tan થશે. હવે tan આમ કેવું બોલવાની પણ મજા આવે છે ને? ક્લિયર? તો tan ડિગ્રી કેટલું થશે? તો હવે જો અહીંયા તો 1 plus tan એટલે sin tan upon cos tan, નીચે 1 minus sin tan upon cos tan. તો જો હવે આપણે cos tan ને લસા લઈ લઈએ તો ઉપર શું થઈ જશે તમારી જોડે? ક્લિયર? એટલે જો તમને આમ એવું લાગતું હશે કે સાહેબ તો આમ ઉર્દુમાં લખે એવું લાગે, આમ સીધું આપણે આમ ઇંગ્લિશ ગુજરાતી સીધું લખીએ નહીં, અને આમ ઉર્દુ હું બે ખાઉં છું એટલે અહીંયાથી અહીંયા આવીએ છીએ આપણે અને અહીંયાથી હવે પાછા અહીંયા આવીએ છીએ. તો હવે શું થશે? અહીંયા cos tan plus sin tan divided by નીચે cos tan આ પણ cos tan કેન્સલ આઉટ થઈ જશે, અહીંયા થશે cos tan minus sin tan. જો એ તો તમારે સાબિત કરવાનું હતું કે cos tan plus sin tan divided by cos tan અહીંયા minus sin tan છે એટલે cos tan plus sin tan divided by cos tan minus sin tan એ તમારે સાબિત કરવાનું છે. તો નંબર 2 બહુ જ ઈઝીલી આપણને કમ્પ્લીટ થઈ ગયો છે.
હવે એક્ઝામ્પલ નંબર આપણે 3 જોવાનો છે અને 3 તો આ બંને કરતા ઈઝી. આમાં તો થોડા ત્રિકોણમિતિના પેલા ફોર્મ્યુલાઓ તમારે યાદ રાખવી પડે, પણ નંબર 3 વેક્ટર્સ એટલે જો એ તમને શું આપ્યું છે અહીંયા વેક્ટર એ આપેલો છે. આપણે 3 નું સોલ્યુશન લખીએ છીએ 2i + 3j + k. એટલે આને લખવું હોય તો આમ પણ લખાય. આ શું છે 2 3 1 છે બરાબર. બી વેક્ટર શું છે તમારી જોડે i + j + k. એટલે આને તમે આવું પણ લખી શકો i એટલે 1 1 અને 1. અને સી વેક્ટર તમારી જોડે છે 3i + j + k. એટલે તમે આને આમ પણ લખી શકો કે 3 1 1 છે. હવે શોધવાનું શું કહે છે કે 2a + b - c. તો ના 2a વેક્ટર + b વેક્ટર - c વેક્ટર. તો તમારી જોડે બે ઓપ્શન છે કે ભાઈ આને 2 વડે મલ્ટીપ્લાય કરી દો, આ પ્લસ કરો અને આ માઈનસ કરો. કદાચ તમે અહીંયા 2 વડે મલ્ટીપ્લાય કરી દેશો તો પણ ચાલી જશે. તો 2a યાની 2i + 3j + k + b વેક્ટર તો i + j + k - c વેક્ટર એટલે 3i + j + k. તો હવે અહીંયા જો આ 2 મલ્ટીપ્લાય કરો શું થશે 4i, અહીંયા 2 મલ્ટીપ્લાય કરો તો 6j + 2k બરાબર. પ્લસ હવે એવું હોય તો પહેલા આપણે એનું કામ કરી દઈએ. તો i - 3i છે તો -2i, j - j એટલે 0j થશે અને k - k એટલે 0k થશે બરાબર. અને ના લખો તોય ચાલે, કઈ જરૂર નથી. તો આ 4i - 2i કરો એટલે 2i, આ 6j 0j એટલે 6j થશે અને આ પણ શું થઈ જશે તમારી જોડે 2k થશે. એટલે તમારો આન્સર 2a વેક્ટર + b વેક્ટર - c વેક્ટર જોઈતો હોય તો 2i + 6j + 2k આન્સર આવી ગયો છે. ક્વેશ્ચન 3b એટેમ્પ્ટ એની 2 4 માર્ક્સ ના એક્ઝામ્પલ છે. બહુ જ સરળ એક્ઝામ્પલ છે. તો અહીંયા સાઇન નંબર આપણે 1 જોઈએ તો sin x - y / cos x * cos y plus sin y - z / cos y * cos z છે plus sin z - x / cos z * cos x છે. હવે આપણે સાબિત કરવાનું છે કે આની વેલ્યુ તમને 0 મળે છે. તો જો તમારી જોડે આ વસ્તુ એક યાદ રાખવાની છે કે sin α - β હોય તો sin α cos β - cos α sin β. જો તમારી જોડે આ ફોર્મ્યુલા અહીંયા sin α + β હોય તો sin α cos β + cos α sin β થશે. એટલે જો આ યાદ રહેશે તો તમારી જોડે એક્ઝામ્પલ બહુ જ સરળ છે. થોડું લખવાનું છે આપણી જોડે. તો અહીંયા જો sin x - y એટલે sin x cos y - cos x sin y divided by cos x * cos y બરાબર. પછી અહીંયા તો sin y cos z - cos y sin z divided by cos y cos z clear plus sin z cos x - cos z sin x divided by cos z * cos x થશે. ક્લિયર. તો હવે જો અહીંયા તમે આને cos x cos y વડે ડિવાઈડ કરો તો એક cos y કેન્સલ આઉટ થઈ જાય. શું બચે sin x divided by cos x. પછી માઈનસ હવે આને ડિવાઈડ કરો તો cos x કેન્સલ આઉટ થઈ જાય તો sin y / cos y બચશે. પ્લસ હવે અહીંયા જો cos z કેન્સલ આઉટ થઈ જાય તો sin y / cos y - cos y કેન્સલ આઉટ થઈ જાય તો sin z / cos z થશે. પ્લસ અહીંયા cos x કેન્સલ આઉટ થઈ જાય તો sin z / cos z - cos z કેન્સલ આઉટ થઈ જાય તો sin x / cos x વધશે. તો જો આ sin x / cos x માઈનસ છે, sin x / cos x પહેલા પ્લસ હતા, sin y / cos y માઈનસ છે એટલે આ ટર્મ અને sin y / cos y પ્લસ છે આ બંને પણ કેન્સલ આઉટ થઈ જાય
અને આ બંને પણ છેલ્લે કેન્સલ આઉટ થઈ જાય તો ફાઇનલી તમારો આન્સર શું વધી જાય છે? અહીંયા 0 વધે છે. એટલે જો આમ દેખાતું હતું એક્ઝામ્પલ્સ બહુ ઘણો મોટો, खाली आ एक फॉर्मूला, सिर्फ एक फॉर्मूला आपको 4 मार्क्स दिला सकता है, तो वो बराबर ध्यान में रखना है. साइन अल्फा माइनस बीटा, साइन अल्फा cos बीटा माइनस cos अल्फा साइन बीटा. હવે નંબર 2 જે છે તમારે ગ્રાફ ડ્રો કરવાનો છે. તો જો તમે બહુ જ સરળ, પહેલા તમારે પોઈન્ટ્સ ડિસાઈડ કરતા તમને આવડી જશે તો ગ્રાફ બહુ જ ઈઝી છે. તો જો પહેલા પહેલું આપણે y cos x તમને આપ્યું છે, 0 થી આપણે પાઈ સુધી જવાનું છે. તો આપણે એક કામ કરીએ, પહેલા તમારી જોડે અહીંયા x ની વેલ્યુ લઈ લઈએ, અહીંયા આપણે y cos x લઈ લઈએ. બસ આ મેઇન છે. પછી ડ્રો કરવું તો તમારી જોડે ઈઝી છે. તો પહેલા 0, પછી હવે π/6 ઉમેરતા જઈએ. તો અહીંયા π/6 ઉમેરીશું તો π/3 થશે. પાછું π/6 ઉમેરીશું તો તમારી જોડે અહીંયા π/2 આવશે. π/2 પ્લસ π/6, જો ના ફાવે તો π/2 પ્લસ π/6 કરો તો નીચે 6 એલસીએમ લઈ લો તમે. તો અહીંયા તમારી જોડે કેટલા ગુણાશે? 3π પ્લસ અહીંયા 3π પ્લસ π એટલે 4π/6, એટલે એને 2π/3 પણ લખી શકાય. તો 2π/3 થશે. પછી આગળ 2π/3 માં પાછા π/6 ઉમેરો તમે, તો અહીંયા શું થશે? તમારી જોડે 6 એલસીએમ થશે. અહીંયા તમારી જોડે અહીંયા 2 મલ્ટીપ્લાય થશે એટલે 4π પ્લસ π એટલે 5π/6 થશે. અને એમાં પાછા તમે π/6 ઉમેરશો એટલે π થઈ જશે. એટલે ઇન શોર્ટ આપણે 0 થી π સુધી જે જવાનું છે આપણે અહીંયા કમ્પ્લીટ કરી દીધું. તો cos છે તો cos 0 શું થશે? 1 થશે. હવે જો આ પણ યાદ રાખી દઈએ, π/6 π/3 π/4 એન્ડ ધેન π/3. sin હોય તો તમારી જોડે 1/2 1/√2 √3/2 થશે. cos હોય તો √3/2 છે તમારી જોડે, 1/√2 છે, આ 1/2 છે. તો જો અહીંયા cos π/6 એટલે √3/2 આવશે, cos π/3 એટલે તમારી જોડે 1/2 થશે, અને cos π/2 શું થઈ જશે? 0 થશે. પાછું 2π/3 એટલે શું થશે તમારી જોડે? જો π માઈનસ π/3 થાય અહીંયા cos, તો cos π માઈનસ એટલે મેં તમને કીધું તો કઈ ક્વોડ્રન્ટ આવે? સેકન્ડ. તો એમાં માઈનસ થાય, પાઈ છે એટલે ફંક્શન બદલાય નહીં, એટલે માઈનસ cos π/3, cos π એટલે માઈનસ 1/2. સેમ ચીઝ તમારી જોડે આ માઈનસ √3/2 થશે, અને cos π ની વેલ્યુ તમને મળશે -1. એટલે હવે જો તમે જે ગ્રાફ ડ્રો કરવા જઈ રહ્યા છો એમાં તમારે બસ આ વેલ્યુઝ છે તમારી જોડે, એટલે તમે અહીંયા જે x એક્સિસ અને y એક્સિસ આપણે ડ્રો કરવાના છીએ એમાં અહીંયા તમે વિચારો 0 છે, પછી આ તમારું પહેલું પોઈન્ટ π/6, આ થશે તમારી જોડે બીજું π/3, π/2 તમારી જોડે થશે, 2π/3 થશે, 5π/6 થશે, અને અહીંયા π થશે. ફરીથી એવું હોય તો તમે લખી શકો આ π/6 છે, π/3 છે, π/2 છે, 2π/3 છે, 5π/6 થશે, અને અહીંયા તમારી જોડે થશે π. હવે અહીંયા તમારી પાસે શું છે? અહીંયા 1 છે એટલે આ 1 છે, પાછું આ તમારી જોડે અહીંયા 0 છે, અને અહીંયા નીચે આપણે આમ જઈએ તો અહીંયા તમારી જોડે આ છે -1 છે. ક્લિયર? એટલે હવે જો તમારો જે sin નો ગ્રાફ, આ cos નો ગ્રાફ છે એ તમને પાસે આ ટાઈપનો મળતો હોય છે. એટલે π/6 માટે એટલે અહીંયા જે પોઈન્ટ તમે પહેલા પોઈન્ટ મૂકશો તો √3/2, પછી અહીંયા તમને મળશે કે 1/2. ક્લિયર? અને પછી એ -1/2 √3/2, અને પછી એમને જોઈન્ટ કરવામાં આવશે તો તમારી જોડે આ ટાઈપનો ગ્રાફ મળશે. એટલે આ થઈ ગયું તમારી જોડે y cos x નો ગ્રાફ થઈ ગયો. મેઇન જે ઇમ્પોર્ટન્ટ છે આ પોઈન્ટ્સ, આ પોઈન્ટ્સ ની વેલ્યુ માટે તમને પેલું ટ્રિગોનોમેટ્રી વેલ્યુઝ ટેબલ આવડતું હોવું જોઈએ. હવે નંબર 3 એ તો બહુ જ ઈઝી છે એક્ઝામ્પલ, કે ભાઈ તમને એવું કહે છે ફાઇન્ડ ધ ઇક્વેશન ઓફ લાઇન પાસિંગ થ્રુ પોઈન્ટ્સ. તો હવે ઇક્વેશન ઓફ લાઇન તમારી જોડે શું છે? એની બહુ જ ઈઝી નિશ્ચયક વાળી ફોર્મ્યુલા છે કે ભાઈ ઇક્વેશન ઓફ લાઇન, રેખાનું સમીકરણ શું મળે? x y 1. અહીંયા પહેલું x કોઓર્ડિનેટ y કોઓર્ડિનેટ 1, અહીંયા બીજા પોઈન્ટનું x કોઓર્ડિનેટ y કોઓર્ડિનેટ 1. તો હવે અહીંયા જો બસ આનું તમારે અને ઇક્વલ્સ ટુ 0. ધીસ ઇઝ ઇક્વેશન ઓફ લાઇન. તો x ની જોડે શું આવશે? આ બંને, તો 2 1 1 1, માઈનસ y ની જોડે શું આવશે?
તો 1 1 માઇનસ 3 1 અને z ની જોડે અહીંયા 1 ની જોડે શું આવશે 1 2 માઇનસ 3 1 થશે. તો હવે જો x જોડે શું મલ્ટીપ્લાય થશે અહીંયા તો 2 માઇનસ 1 માઇનસ y જોડે તો 1 માઇનસ માઇનસ એટલે પ્લસ 3 અને 1 ની જોડે તો 1 માઇનસ માઇનસ પ્લસ 6 ઇક્વલ્સ ટુ અને આ ઇક્વલ્સ ટુ 0 તો છે જ, ભૂલતા નહીં, ઇક્વલ્સ ટુ 0. તો શું મળે છે અહીંયા તમારી જોડે તો x માઇનસ 4y પ્લસ 7 ઇક્વલ્સ ટુ 0. હવે તમારે ચેક કરવું છે કે ભાઈ આ સમીકરણ મેં જે શોધ્યું એ સાચું છે. તો અહીંયા જો તમે મૂકી જો x ની કિંમત અહીંયા 1 મૂકો અને આ 7 એટલે આ બંનેનું ટોટલ 8 થાય અને આ -8 0 થઈ ગયો. ચલો અહીંયા -3 મૂકો તો -3 અને અહીંયા 1 મૂકો એટલે -4 -7 + 7 એ પણ 0 થઈ ગયું. એન્ડ આ યુનિટ વેક્ટર પરપેન્ડિક્યુલર ટુ a એન્ડ b એટલે અહીંયા તમને a અને b બે સદિશ આપેલા છે. પરપેન્ડિક્યુલર એટલે તમારે લંબ સદિશ જોઈએ છે. યુનિટ એટલે એકમ, મતલબ a અને b આ જે બે સદિશ આપેલા છે એમને લંબ પાછો એકમ સદિશ લેવાનો છે. હવે આપણને ખ્યાલ જ છે કે બે સદિશોને લંબ સદિશ અગર આપણે જોઈતો હોય તો કેવી રીતે મળે. તો ચલો શરૂ કરીએ. અહીં તમને એક વેક્ટર આપેલો છે i - 3j + k અને બીજો વેક્ટર આપેલો છે 2i j અને 2k. તો હવે અહીંયા જો તમારે લંબ સદિશ પહેલા લઈએ પછી એને એકમ બનાવીએ આપણે. તો લંબ સદિશ જોઈતો હોય આપણે તો એ કેવી રીતે મળે, બંનેનો ક્રોસ પ્રોડક્ટ કરવાનો છે. અને ક્રોસ પ્રોડક્ટ કેવી રીતે થાય તો ડિટર્મિનન્ટ i j k આપણે હમણાં જ વિડીયોમાં ભણેલા છીએ કે સંપૂર્ણ જે આપણું ડિપ્લોમા સેમેસ્ટર 1 નો જે સિલેબસ કમ્પ્લીટ કર્યું એના અંદર. તો અહીંયા 1 છે -3 અને આ 1 છે, પાછા b માટે 2 1 અને 2 છે. તો હવે જો અહીંયા i ની જોડે શું ગુણાકાર થશે તો આ બંનેનું મલ્ટીપ્લિકેશન થશે. તો -6 પછી માઈનસ નિશાની, આ બંનેનું મલ્ટીપ્લિકેશન તો 1 -j જોડે તો આ હાર અને સ્તંભ કાઢી દઈએ આપણે. તો અહીંયા બેનો ગુણાકાર તો 2 -2 એટલે આ 0 થઈ જશે. અને k માટે જોઈએ આપણે તો શું થશે અહીંયા આ બંનેનો પ્રોડક્ટ લો તો 1 પછી માઈનસ નિશાની આવે અને આ બંનેનો પ્રોડક્ટ -6 એટલે +6 થઈ જશે. તો હવે જો તમારી જોડે શું વધ્યું -7i અને અહીંયાથી 0j અને અહીંયા 7k. એટલે આ જે સદિશ મળ્યો એ સદિશ કેવો હશે, આ બંનેને લંબ છે પરંતુ એકમ સદિશ નથી. તો હવે એકમ સદિશ જોઈતો હોય તો લંબ એકમ સદિશ તમારે શું કરવું પડે, બંનેનો ક્રોસ પ્રોડક્ટ ભાગ્યા એનું માન લેવું પડે. તો હવે જો આ બંનેનો ક્રોસ પ્રોડક્ટ તમારી જોડે છે 7i 0j અને 7k. તો હવે એનું માનાંક શું થાય તો વર્ગમૂળમાં i ની જોડે જે છે એનો વર્ગ કરો એટલે 49. અહીંયા પણ વર્ગ એટલે 0 નો વર્ગ તો 0 જ છે એટલે અહીંયા પણ 49. એટલે હવે તમે આનો વિચારો તો શું લખાય કે આને 49 એટલે 49 કોમન લઈ લો તમે તો વર્ગમૂળના બહાર 7 આવી જશે અને 1 + 1 એટલે √2 વધશે. તો શું વધ્યું ફાઇનલી 7i 0j અને 7k ભાગ્યા 7√2. એટલે હવે 7 7 કેન્સલ આઉટ કરી દઈએ, અલગ અલગ ભાગી દઈએ તો તમારી જોડે અહીંયા જવાબ શું વધશે ફાઇનલી, આમ અહીંયા ઉપર લખી દઉં છું 7 ભાગી દો તો -i/√2 + 0j + k/√2. એટલે આ આપણો ફાઇનલ આન્સર આવી ગયો એમ કહી શકાય. એટલે શું જવાબ મળ્યો આપણને કે ભાઈ બે વેક્ટર આપેલા છે, બે સદિશ આપેલા છે a અને b, એમને લંબ એટલે a બાર ક્રોસ b બાર બરાબર યાદ રાખવાનું છે. તો અને કેવી રીતે મળે તો ડિટર્મિનન્ટની રીતથી. તો ડિટર્મિનન્ટની રીતથી લંબ મળી ગયો. પછી એને એકમ સદિશ કરવો હોય તો એ સદિશને એના માનાંક વડે ડિવાઈડ કરવું પડે. તો હવે શું મળી ગયો છે તમારો એકમ સદિશ કયો છે, a અને b બંનેને લંબ હોય અને એકમ હોય. તમારો આન્સર આવી ગયો ક્વેશ્ચન 4 એનો પહેલો કમ્પ્લીટ થયો. હવે આપણે બીજો નંબરનો એક્ઝામ્પલ જોઈએ તો તમને સરસ આ સમજાવી ગયો છે.
નંબર 2 શું કહે છે જો ફોર્સ એટલે તમને બળ લાગેલા છે, એક 1 to 1 બળ છે અને એક 2 -1 3 એટ ઓન અ પાર્ટિકલ, એટલે કોઈ કણ ઉપર આ બે બળ લાગે છે અને પાર્ટિકલ મૂવ્સ, એટલે કણ ખસે છે ક્યાંથી 2 3 1 થી 4 6 2 પર. તો વર્ક ડન એટલે થયેલું કાર્ય શોધો. તો હવે જો અહીંયા કોઈ એક કણ છે જેના પર એક ફોર્સ એટલે અહીંયા તમારો કયો છે 1 to 1 લાગે છે, બીજો ફોર્સ એટલે અહીંયા કેવો લાગે છે 2 -1 3, એટલે એ બે આમ જરૂર નથી કે આ જેટલો એક્ઝેક્ટ છે એક્ઝેક્ટ જ હોય, આમ બે નજીક નજીક લાગતા હોય, કામથી લાગતા હોય, એટલે કોઈ બે વેક્ટર કણ ઉપર બે ફોર્સ લાગે છે. હવે તમારો જે પોઈન્ટ છે એ આ 2 3 1 થી ખસીને ક્યાં જાય છે અહીંયા 4 6 2 પર જાય છે. તો હવે આ જે અહીંયા આટલા ભાગમાં અહીંયાથી અહીંયા ખસ્યો એ દરમિયાન થયેલું કાર્ય, તો વર્ક ડન એને આપણે W કેવી રીતે શોધાય F ડોટ D, મતલબ ડોટ ગુણાકાર લાગે. F એટલે ફોર્સ જે બંને ઉપર બળ લાગ્યું છે, પણ અહીંયા તમારું ફોર્સ એક નથી બે છે એટલે એને પરિણામી બળ લખવું પડે. તો અહીંયા આપણે શું લખીશું, ચલો 2 નું સોલ્યુશન બરાબર સમજી લઈશું, બહુ જ ઈઝી છે, આવડી જશે. તો અહીં એક બળ F1 લાગ્યું છે 1 to 1, બીજું બળ F2 લાગે છે 2 -1 3. તો આપણે લખી દઈએ પરિણામી બળ F બરાબર F1 પ્લસ F2. તો હવે જો F1 એટલે 1 to 1, F2 એટલે 2 -1 3. તો હવે જો બંનેનું ટોટલ કરો તો આપણને સદિશોનો સરવાળો આવડે છે, તો 1 + 2 કરો તો 3 થાય, અહીંયા 1 થશે અને અહીંયા 4 થશે. એટલે આપણું આ બેનું ભેગું થયેલું બળ કેટલું મળ્યું 3 1 4. અને હવે તમારો જે પાર્ટિકલ કણ છે એ ક્યાંથી ક્યાં ખસે છે, તો 2 3 1 થી ખસી અને 4 6 2 પર જાય છે. તો એનું સ્થાનાંતર કેટલું થયું, તો ચલો કણનું સ્થાનાંતર એટલે ડિસ્પ્લેસમેન્ટ કેટલો ખસે છે. તો અહીંયા તમારી જોડે પહેલું જે છે આપણી જોડે 4 6 2, એટલે એને જો થોડુંક આપણે લખવું હોય તો આ રીતે લખી શકાય કે B બાર માઇનસ A બાર, એટલે B વેક્ટર શું છે તમારી જોડે 4 6 2 minus 2 3 1. તો અહીંયા તમારી જોડે 4 2 કરીશું તો 2, 6 3 that is 3, 2 1 that is 1. તો કણનું સ્થાનાંતર તમને 2 3 અને 1 મળી ગયું છે. તો હવે વર્ક ડન એટલે આપણે કહી શકીએ થયેલ કાર્ય બરાબર F. હવે આ જે સ્થાનાંતર છે એને જો હું D નામ આપી દઉં તો આપણે વર્ક ડન કહીશું F ડોટ D. તો હવે F શું હતો આપણી જોડે 3 1 4 અને 2 3 1 એ બંનેનો ડોટ ગુણાકાર. હવે ડોટ ગુણાકાર પણ આપણને આવડે છે, કેવી રીતે કરીશું આપણે, આ બંનેનો મલ્ટીપ્લિકેશન લેવાનું છે, તો ધેટ ઇઝ 6 પછી પ્લસ બીજા બે વેક્ટર એટલે અહીંનો y કોઓર્ડિનેટ અહીંના y કોઓર્ડિનેટ નું મલ્ટીપ્લિકેશન, તો 3 પ્લસ અહીંયાથી તો અહીંયા 4 પ્લસ 1 આ 4 into 1 તો 4 થશે. તો તમારી જોડે જો અહીંયા આન્સર આવી જશે 13 યુનિટ. એટલે અહીંયા જો પાછું તમને અહીંયા કંઈક આપેલું હોય યુનિટ પર્ટિક્યુલર કે ફોર્સનો આ છે ડિસ્પ્લેસમેન્ટનો આ છે તો એ પ્રમાણે જે સેટ થતો હોય એ લખવાનું છે, પણ અહીંયા એવું કંઈ આપ્યું નથી એટલે આપણે પાછળ યુનિટ એવું લખી દઈશું કે થયેલ કાર્ય કેટલું કાર્ય થયું છે, તો F ડોટ D બંનેનો ડોટ ગુણાકાર અને એ આપણને આન્સર મળી જાય છે 13 યુનિટ. એટલે કમ્પ્લીટ આપણને એક્ઝામ્પલ નંબર 2 પણ સમજાઈ ગયો છે. શું કરવાનું, આવી રીતે જો બે ફોર્સ નહીં 3 લાગેલા હોય તો અહીંયા F1 F2 F3 4 લાગેલા હોય તો F1 F2 F3 F4 અને અહીંયા આપણું જે સ્થાનાંતર થયું છે એમાં તો બે જ હશે કે સ્થાનાંતર અંતિમ પોઈન્ટ્સ અને તમારું બિગિનિંગ પોઈન્ટ્સ, એટલે B - A કરશો એટલે હવે F ડોટ D બંનેનો ડોટ ગુણાકાર આરામથી મળી જશે. ક્લિયર? એટલે એવું કંઈ જરૂર નથી કે ભાઈ આવા બધા દાખલા આપણને ના આવડે, પેલા નિશ્ચાયક ને એવા ઇઝી ચેપ્ટર કરવાના જરૂરી નથી. બરાબર સમજો
કે જો આમાં કંઈ એવું ડિફિકલ્ટ આવતું જ નથી, સરસ શાંતિથી જો તમે સમજ્યા હોય, ભણી લીધું હોય તો એકદમ આરામથી આપણને આવડી જાય. નંબર 3, હવે જો 3 તો દાખલો જ નથી, આમ કહેવાય છે ને એકદમ 3-4 સ્ટેપમાં પૂરું થઈ જાય એવું છે, કારણ કે આ બંનેની કમ્પેરિઝનમાં સાવ એટલે સાવ ઈઝી કહી શકાય. 3 માર્ક્સ તમારા રોકડા છે. હવે પેરેલલ લાઇન્સ, બે લાઈનો સમાંતર ક્યારે હોય કે જ્યારે તેમના ઢાળ સરખા હોય. બે લાઈનો લંબ પરપેન્ડિક્યુલર ક્યારે હોય કે જ્યારે તેમના સ્લોપ ઢાળનું મલ્ટીપ્લિકેશન કરવામાં આવે તો આન્સર -1 મળે. તો હવે અહીંયા જો અહીં લાઈન તમને શું આપી છે, 2x - 3y + 5 = 0 નો ઢાળ સ્લોપ કેટલો મળશે તમને, હું m1 બરાબર કહી દઉં તો કેવી રીતે આપણે ઢાળ શોધીએ છીએ, x નો કોએફિશિયન્ટ એટલે 2 ડિવાઇડેડ બાય y નો કોએફિશિયન્ટ એટલે સહગુણક જે એની જોડે છે -3 અને પાછું નિશાની લગાવવાની માઈનસ, એટલે તમારી જોડે આવશે 2/3. તથા બીજી લાઈન કઈ છે, 8x - 12y - 3 = 0 નો ઢાળ એટલે સ્લોપ શું થશે તમારી જોડે, એને હું m2 નામ આપું તો m2 બરાબર x ની જોડે કોણ છે 8 ડિવાઇડેડ બાય y જોડે કોણ છે -12 અને ફોર્મ્યુલા પ્રમાણે માઈનસ સાઇન એક્સ્ટ્રા આપવાની. તો હવે માઈનસ કેન્સલ આઉટ થઈ જાય, 8/12 એટલે 4 કેન્સલ આઉટ કરી દો તો 4 × 2 4 × 3. તો આ બંને કેવા મળી ગયા, સરખા. તો લખી દઈએ અહીંયા અહીં m1 બરાબર m2 બરાબર 2/3. આથી બંને લાઈન, બંને રેખાઓ સમાંતર છે, બંને રેખાઓ સમાંતર છે. એટલે જો બહુ જ ઈઝી દાખલો હતો, પણ ખબર હોવી જોઈએ કે ભાઈ બે લાઈનને પેરેલલ સમાંતર બતાવવા માટે આપણે શું કરવું પડે, તો એમના ઢાળ શોધવા પડે. ઢાળ કેવી રીતે મળે, તો x ની જોડે જે હોય એના છેદમાં y ની જોડે જે હોય એ લેવાનું છે, એક માઈનસ નિશાની એક્સ્ટ્રા આપવાની છે. સેમ અહીંયા પણ એ જ થશે. તો આ બંને તમને મળી ગયા છે m1 બરાબર m2 અને સરખા મળ્યા છે. આથી બંને લાઇન્સ પેરેલલ છે, બંને રેખાઓ સમાંતર છે. ક્વેશ્ચન 4b, attempt any two 8 marks છે. show that the angle between vector a and vector b is sin inverse √26/27. એટલે હવે જો તમારે અહીંયા બંને વચ્ચેનો બે સદિશ આપેલા છે, એમના વચ્ચેનો ખૂણો જોઈએ છે. તો જો આપણી જોડે બે ફોર્મ્યુલા હતી કે હવે જો હું ધારો કે બંને વચ્ચેનો ખૂણો θ હોય તો sin θ બરાબર a બાર ક્રોસ b બાર અપોન વેક્ટર a નું મોડ વેક્ટર b નું મોડ. જો તમે cos θ લેવામાં આવે તો બંનેનો ડોટ પ્રોડક્ટનું મોડ લેવાનું છે અને અહીંયા a અને b નું મોડ લેવાનું છે. એટલે જો તમે આ બંને ફોર્મ્યુલા યુઝ કરી શકો, હું તમને બંને રીતે એક્ઝામ્પલ ગણાવું છું. આ કરશો, આનો ઉપયોગ કરશો એટલે તમને ડાયરેક્ટલી આન્સર મળી જશે, અને આનો ઉપયોગ કરો એટલે તમને θ cos ના ફોર્મેટમાં મળશે. પછી sin સ્ક્વેર θ પ્લસ cos સ્ક્વેર θ = 1 નો ઉપયોગ કરો એટલે તમને પાછું sin ના ફોર્મેટમાં મળી જાય. તો હવે અહીંયા જો પહેલા આપણે અહીંયા sin θ નો યુઝ કરીએ. તો અહીંયા નંબર 1 નું સોલ્યુશન. તો અહીં તમને a શું આપ્યો છે, વેક્ટર સદિશ a આપેલું છે i + j - k અને b આપેલું છે તમને 2i - 2j + k. તો હવે પહેલા બંનેના, કારણ કે આ બંનેના અંદર a નું મોડ b નું મોડ તો આપણે જોઈએ જ છે. તો અહીંયાથી આપણે a, તો અહીંયા શું થશે, i ની જોડે કોએફિશિયન્ટ તો 1² + 1² - 1² એટલે તમારી જોડે થઈ જશે √3. ચલો b માટે આપણે જઈએ તો અંડર રૂટમાં 2² - 2² + 1² એટલે અહીંયા 4 + 4 8 + 1 9 અને 9 નું અંડર રૂટ કરીશું એટલે આપણને મળી જશે 3. હવે આપણે બંનેનો ક્રોસ પ્રોડક્ટ લેવો હોય તો i j k 1 1 -1 2 -2 1. તો તમારી જોડે શું આન્સર આવશે, અહીંયા i જોડે આપણે મલ્ટીપ્લાય કરો તો આ બંનેનો પ્રોડક્ટ એટલે 1, પછી માઈનસ સાઇન આવે, આ બંનેનો પ્રોડક્ટ એટલે 2 થઈ જશે.
માઇનસ જે જોડે તો અહીંયા બંનેનો પ્રોડક્ટ એટલે 1, પાછું માઇનસ અને આ પ્રોડક્ટ -2 એટલે +2 થશે, અને k માટે -2 અને -2 એટલે ફાઇનલી આપણને શું મળી ગયું? -i -3j -4k. તો હવે એનું માન લઈ લઈએ આપણે a બાર ક્રોસ b બાર, તો શું થઈ જાય અંડર રૂટમાં? અહીંયા i ની જોડે -1 સ્ક્વેર -3 સ્ક્વેર -4 સ્ક્વેર, તો અહીંયાથી આ 1 + 9 + 16 એટલે તમે વિચારો અહીંયા આ 10 એટલે 26 થશે. સો ઇટ ઇઝ અંડર રૂટ ઓફ 26. તો હવે આપણે બસ આટલું જ લખવાનું છે. અહીં બંને વચ્ચે ખૂણો થીટા હોય તો sin થીટા બરાબર ક્રોસ પ્રોડક્ટ નું માનાંક અને બંનેનું ઇન્ડિવિડ્યુઅલી માનાંક. તો અહીંયા ક્રોસ પ્રોડક્ટ નું માનાંક કેટલું છે? વર્ગમૂળમાં 26 છે, અને અહીંયા કેટલું છે? તો √3 × 3 એટલે 3√3 છે. તો હવે જો તો થીટા બરાબર શું થાય? તો sin ઇન્વર્સ આ વર્ગમૂળમાં 26, અને આને પણ જો મારે બધું વર્ગમૂળમાં લખવું હોય તો શું થાય? આ 3 વર્ગમૂળના અંદર જાય તો 9 થઈ જાય, તો 9 × 3 કરો એટલે 27 થઈ જાય. તો ફાઇનલી આપણને આન્સર મળી ગયો sin ઇન્વર્સ 26/27 નું કોમન સ્ક્વેર રૂટ થઈ જશે. એટલે જો આપણી જોડે કમ્પ્લીટ a અને b જે વેક્ટર્સ આપેલા છે એમના વચ્ચેનો ખૂણો તમારે sin ઇન્વર્સ √26/27 જોઈએ છે, તો a ક્રોસ b સરસ મળી ગયા છે. sin થીટા a ક્રોસ b નું માન ભાગ્યા મોડ a મોડ b કરો તો આપણને સરસ આન્સર આવી ગયું છે. પણ કદાચ તમને એવું થાય કે ના સર હવે મારે તો ભાઈ cos નો ઉપયોગ કરવો છે, એ કદાચ મને ઈઝી લાગશે, એ ડિપેન્ડ છે. તમને જો આ ઈઝી લાગતું હોય તો આ રીતે પણ ગણી શકો. હજી હું તમને cos વાળી મેથડ બતાવું છું. તમને એવું લાગે કે ના સર cos વાળી મેથડ ઈઝી છે તો તમે એ રીતે પણ ગણી શકશો. તો આ કમ્પ્લીટ થયું છે. તો હવે આપણે cos વાળી મેથડ માટે શું કરવું પડશે? તો અહીંયા તમારી જોડે cos થીટા ની ફોર્મ્યુલા છે. તો ચલો કે cos થીટા અહીંયા લખી દે, જો a બાર અને b બાર વચ્ચેનો એંગલ થીટા હોય તો cos થીટા બરાબર a બાર ડોટ b બાર નું માનાંક લેવાનું છે, નીચે a અને b લેવાનું છે આપણે. તો હવે અહીંયા સમજીએ બરાબર. તો તમારી જોડે a વેક્ટર શું છે? આને વિચારો તો તમે 1 1 -1 એટલે 1 1 -1 ડોટ b છે 2 -2 1, અને નીચે આ તો a તો 3√3 તો આપણને મળી ગયું છે, એટલે પહેલા √3 છે પછી 3 છે. તો બંનેનો ડોટ પ્રોડક્ટ કેટલો થશે? અહીંયા જુઓ તો 1 નો 2 જોડે એટલે 2, પછી -2 અને પાછું -1 અને ડિવાઇડેડ બાય 3√3. તો આ 2 -2 તો કેન્સલ, -1 વધ્યો એટલે એનું મોડ કરો એટલે તમે 1/3√3 થાય. કમ્પ્લીટ. એટલે આપણને શું મળી ગયો? cos થીટા. હવે અહીંયા તો તથા sin સ્ક્વેર થીટા બરાબર 1 - cos સ્ક્વેર થીટા. આ તો આપણે ભણેલા જ છીએ. તો sin સ્ક્વેર થીટા તો 1 તો cos થીટા તમારી જોડે 1/3√3 એટલે હજી આને લખવું હોય તો આમ લખાય 1/√27 લખી દેવાય, કારણ કે આ 3 અંદર જાય તો 9 થઈ જશે વર્ગમૂળના અંદર. તો હવે cos સ્ક્વેર એટલે 1/27 વર્ગમૂળ નીકળી જાય તો અહીંયા 27 માંથી 1 કરો એટલે 26/27. તો sin થીટા બરાબર બંને બાજુ વર્ગમૂળ લઈ લઈએ તો અહીંયા વર્ગમૂળમાં 26/27 થઈ જાય. તો થીટા બરાબર sin ઇન્વર્સ √26/27 તમારો આન્સર આવી જશે. તો હવે જો હજી તમને એવું થાય કે ભાઈ sin સ્ક્વેર છે તો બંને બાજુ અહીંયા વર્ગમૂળ લો તો પ્લસ ઓર માઇનસ આવી શકે, સાચી વાત છે, પણ આપણે અત્યારે એવું માની લઈએ છીએ કે પ્રથમ ચરણમાં છે તો એના માટે આપણે માઇનસ કન્સિડર નથી કરતા. એટલે sin થીટા બરાબર √26/27
એટલે થીટા ઇક્વલ્સ ટુ સાઇન ઇનવર્સ √26/27 આવી ગયું. એટલે જો તમે ડોટ પ્રોડક્ટ લો તો cos a ડોટ b આવે, એટલે બંનેનો ડોટ પ્રોડક્ટ. એટલે કદાચ એવું હું કહી શકું કે માની લો કે તમને અહીંયા ખૂણો સાઇન ઇનવર્સ ની જગ્યાએ એવું પૂછ્યું હોત કે cos ઇનવર્સ 1/√27 છે એવું સાબિત કરો, તો આટલામાં તમારું કામ પૂરું થઈ જાય. તો અહીંયાથી થીટા ઇક્વલ્સ ટુ શું થાય? cos ઇનવર્સ 1/√27. સાઇન પૂછ્યું છે તો તમે આ રીતે પણ, અથવા તો મેં જે પેલું ક્રોસ પ્રોડક્ટ શીખવાડ્યું એ રીતે પણ તમે ગણી શકો. ચલો હવે નંબર 2 પર જોઈએ. તો અહીંયા તમારી જોડે તમને 3 વેક્ટર આપ્યા છે a, b અને c, અને હવે એવું કહે છે કે એનું પેટી ગુણન એટલે a ડોટ b ક્રોસ c બોક્સ પ્રોડક્ટ આપણે જોઈએ છે. તો લખી દઈએ. ચલો 2 નું સોલ્યુશન. અહીં સદિશ a આપેલો છે 1 1 1, વેક્ટર b 2 0 1 and vector c -2 1 0. a ડોટ b ક્રોસ c તમારે જોઈતો હોય તો તમે સદિશમાં ભણી ગયા છો, કંઈ જ નથી કરવાનું. નિશ્ચાયકની આ એક સરસ મજાની એપ્લિકેશન છે. તો તમારે 1 1 1 એટલે ફર્સ્ટ જે વેક્ટર છે પ્રથમ સદિશ, સેકન્ડ વેક્ટર 2 0 1 અને થર્ડ વેક્ટર -2 1 0. બસ આનો ડિટર્મિનન્ટ નિશ્ચાયક શોધી લેવાનો છે. તો 1 ની જોડે 0, -1 -1 ની જોડે તો આ 0 --+2 થશે, અને 1 ની જોડે અહીંયા 2 -0. તો ફાઇનલી આપણને શું મળી ગયું? -1 -2 અને +2. તો આન્સર આવી ગયો -1. એટલે તમને જે a ડોટ b ક્રોસ c, એટલે જો b ક્રોસ c કરો એટલે તમને પાછો વેક્ટર્સ મળશે, પાછો a ના જોડે તમે એને ડોટ પ્રોડક્ટ લેવામાં આવે તો પણ તમને શું મળી જશે? સ્કેલર મળી જશે. એટલે આ બધું આપણે જ્યારે વેક્ટર્સ ભણતા હતા એમાં બહુ ડિટેલમાં સમજ્યું છે. a ડોટ b ક્રોસ c આન્સર આવી ગયો -1. તો જોઈએ હવે નંબર 3. તો બહુ જ ઈઝી છે એક્ઝામ્પલ નંબર 3 પણ. લિમિટ જનરલી બધા વિદ્યાર્થીઓ એવું થાય કે લિમિટ જોઈને આમ ઘબરાઈ જાય, ભાગી જાય, પણ બહુ જ ઈઝી છે લિમિટનું ચેપ્ટર. ક્લિયર? તો હવે અહીંયા સમજીએ આપણે. એક આપણને બહુ જ ઈઝીલી યાદ રાખી દેવાનું છે કે લિમિટ અહીંયા થીટા ટેન્ડ્સ ટુ 0 sin થીટા અપોન થીટા હોય તો એનો આન્સર 1 છે. લિમિટ થીટા ટેન્ડ્સ ટુ 0 tan થીટા અપોન થીટા હોય તો આનો આન્સર પણ 1 જ છે. એટલે ખાસ ધ્યાન રાખવાનું. એટલે અહીંયા જે મારી જોડે જે થીટા હોય તો છેદમાં થીટા હોવો જોઈએ, અહીંયા 5 થીટા હોય તો છેદમાં 5. એટલે અહીંયા જે હોય એટલું નીચે ડિનોમિનેટરમાં હોવું જ જોઈએ. તો નંબર 3 નું સોલ્યુશન. લિમિટ થીટા ટેન્ડ્સ ટુ 0 sin 4 થીટા અપોન થીટા ઇક્વલ્સ ટુ લિમિટ થીટા ટેન્ડ્સ ટુ 0 sin 4 થીટા. તો નીચે તમારી જોડે 4 હોવો જોઈએ. ક્લિયર? તો 4 જોઈતો હોય તો 4 એ ડિવાઈડ કર્યા અને આપણે 4 એ મલ્ટીપ્લાય કરી દઈએ. તો હવે આ આખું ટર્મ શું થઈ ગયું તમારી જોડે? 1. તો 1 * 4. સો ફાઇનલી આન્સર આવી ગયો આપણને 4 મળી ગયો છે. એટલે જો ક્વેશ્ચન 4b, હવે કદાચ તમને એવું થાય કે સાહેબ આટલા ઈઝી એક્ઝામ્પલ 4 માર્ક્સમાં પૂછે. ઈઝી એક્ઝામ્પલ્સ સ્ટેપ વાઇઝ ઈઝી નથી હોતું. સમજાય છે તમને? સ્ટેપ તો બરાબર છે પણ તમારું મગજ દોડવું જોઈએ. ક્લિયર? અહીંયા જે બી બધા પૈસા છે ને એ મગજ દોડાવવાના પૈસા છે કે અહીંયા 4 થીટા છે તો નીચે 4 મૂકવો કે ન મૂકવો. સમજાય છે તમને? આપણે જે જનરલ કે ડોક્ટર જે પૈસા લે છે ખાલી આમ ચેક કરવાના, તો અહીંયા જે ચેક કરે છે ને બસ એના રૂપિયા છે. એટલે અહીંયા તમારી જોડે જે મગજ દોડે 4 અહીંયા ડિવાઈડ કરવાનું છે, 4 મલ્ટીપ્લાય કરવાનું, એના 4 માર્ક્સ છે. બાકી આખી કથા નથી કરવાની. બરાબર સમજાય છે? ક્વેશ્ચન 5a બે એક્ઝામ્પલ્સ ગણવાના છે, 3 માર્ક્સના છે અને લિમિટ જોઈને છોડી નથી દેવાનું. બહુ જ ઈઝી એક્ઝામ્પલ છે. કદાચ તમે આગળના ચેપ્ટર્સમાં જેટલી મહેનત કરી હશે એનાથી બહુ ઓછી મહેનતમાં લિમિટના એક્ઝામ્પલ્સ કવર થઈ જશે. તો જો અહીંયા નંબર 1 તમને એવું કીધું છે કે ભાઈ લિમિટ x ટેન્ડ્સ ટુ 9 x² - 81 ડિવાઇડેડ બાય x - 9. હવે જો ક્વેશ્ચન એવું થાય કે જો સર હું 9 મૂકી દઉં છું અહીંયા તો છેદમાં 9 - 9 0 તો મુકાશે નહીં. તો શું કરવાનું છે તમારે?
બહુ જ ઇઝી વેથી x² માઇનસ 81 ના ફેક્ટર અવયવ પાડવાના છે. તો શું પડશે? આપણને આ ખ્યાલ છે કે a² માઇનસ b² હોય તો a માઇનસ b a પ્લસ b. બસ જો આટલું મગજમાં ક્લિક થઈ જાય તો દાખલામાં કંઈ જ નથી, બહુ જ ઇઝી છે. 81 એટલે 9 નો સ્ક્વેર કહેવાય. તો x માઇનસ 9 x પ્લસ 9 અને નીચે x માઇનસ 9 છે. તો હવે જો x માઇનસ 9 કેન્સલ આઉટ થઈ જાય એટલે નીચે શું વધ્યું કહેવાય? 1. તો હવે તમે x ઇક્વલ્સ ટુ 9 અહીંયા મૂકી દો તો 9 પ્લસ 9 તો 18 ડિવાઇડેડ બાય 1 થશે એટલે ફાઇનલી આપણો આન્સર આવી ગયો 18. એટલે જો બહુ જ ઇઝી એક્ઝામ્પલ છે. નંબર 2 જોઈએ કે ભાઈ લિમિટ x ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી એટલે x ની કિંમત અનંત સુધી જઈ રહી છે. 1 પ્લસ 3/x એના પાવરમાં તમને આપ્યું છે 2x. એટલે હવે જો અહીંયા પણ તમારે એક ફોર્મ્યુલા સિમ્પલી યાદ રાખવાની છે. લિમિટ x ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી 1 પ્લસ 1/x ના પાવરમાં જો x હોય તો આ આન્સર મળે છે આપણને e. ક્લિયર? 2.71 જે આપણી જે વેલ્યુ છે એ e. તો હવે જો અહીંયા તમારી જોડે શું છે ભાઈ? લિમિટ x ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી. આને જે બધું ઘૂંઘેટ ચકડી ફેરવવાની છે ને એના જ પૈસા છે, એના જ આપણી જોડે 3 માર્ક્સ છે. એટલે બાકી બહુ જ ઇઝી એક્ઝામ્પલ છે. આમાં કંઈ લખવાનું વધારે છે નહીં. શું કર્યું મેં અહીંયા? જે અંશમાં 3 હતા એને મેં છેદના છેદમાં લઈ લીધા એટલે આ 3 ને ઉપર જાય એટલે આપણે કઈ રકમને હલાવી નથી. હવે અહીંયા પાવરમાં મારી જોડે શું હોવું જોઈએ એ બરાબર સમજીએ. ચલો અત્યારે ફરીથી એક સ્ટેપ વધારે લખી દઉં એટલે 2x. મેં શું કર્યું? ખાલી 3 ને નીચે લીધા છે. તો હવે જુઓ ફરીથી તો લિમિટ x ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી 1 પ્લસ 1/x/3. ફોર્મ્યુલા શું કહે છે? અહીંયા જે હોય તમારી જોડે ટર્મ એ ટર્મ ઉપર પાવરમાં હોવો જોઈએ. તો જો અહીંયા નીચે x/3 છે તો ઉપર તમારે x/3 હોવો જોઈએ. તો આટલું જે છે એ તમારું e બની જાય. પણ હજી આપણી જોડે અહીંયા તો 2x છે સાહેબ, અહીંયા x/3 લાવવાના છે. તો જો શું કરીએ આપણે? આ 2x છે ને એટલે આ 2x થઈ ગયા તમારે. આપણે કઈ હેરાન નથી કર્યું. 1/x/3 છે ઉપર 2x તો આ 2x છે. પણ હવે એને આપણે હેરાન કરવાનું ચાલુ કરીએ છીએ. x/3 જોઈએ તો મેં 3 વડે ભાગ્યા તો મારે શું કરવું પડે? 3 વડે અહીંયા ગુણવા પડે, મલ્ટીપ્લાય કરવું પડે. તો હવે જો શું થઈ ગયું? લિમિટ x, હવે આ લિમિટની જરૂરત નથી મારે. આ આખું ટર્મ છે એ ટર્મ શું થઈ ગયું? 1 જે નીચે છે એટલું જ ઉપર પાવરમાં છે તો આ બની ગયું e. તો e ના પાવરમાં શું છે ઉપર? 2 × 3 એટલે 6. બસ તો મારો આન્સર આવી ગયો. એટલે જો લિમિટ આમ કહેવાય બસ આમ તમે લખવા જાવ ને જોઈ તો કઈ જ વાર ના થાય, 1 મિનિટ પણ પૂરી ના થાય ને દાખલો પતી જાય તમારો. પણ મગજ દોડાવવાની વસ્તુ છે. અહીંયા બરાબર થિંકિંગ કરવાનું છે, સમજવાનું છે. તો 1 તમારી જોડે જે નીચે છે એ જ ટર્મ તમારે ઉપર બનાવવાનો ટ્રાય કરવાનો છે. તો જો હવે આપણી જોડે એક્ઝામ્પલ નંબર 2 પણ ઇઝીલી થઈ ગયો. ચલો હવે 3 જોઈએ. તો 3 પણ આપણે અહીંયા બહુ જ ઇઝીલી 3 તો લગભગ આ બંને કરતા ઇઝી છે. ચલો 3 નું સોલ્યુશન. લિમિટ x ટેન્ડ્સ ટુ તમારી જોડે છે 1 ઉપર છે x - 1 x² પ્લસ x - 2. હવે જો અહીંયા હું 1 મૂકી દઉં તો નીચે શું થશે? 1 પ્લસ 1 એટલે 2 અને -2 0 એટલે નીચે છેદમાં 0 થાય તો વેલિડ નથી. તો શું કરવું છે આપણે? લિમિટ x ટેન્ડ્સ ટુ 1. હવે ઉપર તો x - 1 છે એટલે એના તો કોઈ ફેક્ટર પડશે નહીં કે અવયવ પડવાના નથી. તો હવે આના અવયવ શું પડે? તો x પ્લસ 2 થશે અને x -1 થશે. કારણ કે જો બંનેનો પ્રોડક્ટ -2 આવી ગયો અને બંનેનો સરવાળો કરો, એડિશન કરો તો તમને શું મળવું જોઈએ? 1. તો x -1 કેન્સલ આઉટ થઈ ગયા. હવે તમે x ની વેલ્યુ 1 મૂકો તો ઉપર તો 1 છે, નીચે 1 મૂકો તો 1 + 2 એટલે 3. સો બસ 3 નો પણ આન્સર આવી ગયો. એટલે એક્ઝામ્પલ 1 આન્સર 18, 2 આન્સર e⁻6 અને 3 નો આન્સર 1/3. બહુ જ ઈઝી ક્વેશ્ચન 5a કમ્પ્લીટ કર્યો. અને હવે છેલ્લે ક્વેશ્ચન 5b એટેમ્પ એની ટુ 8 માર્ક્સ. બહુ જ ઈઝી એક્ઝામ્પલ છે. અહીંયા પણ જે 3 છે. ચલો શરૂ કરીએ. ફાઇન્ડ ધ ઇક્વેશન ઓફ લાઇન. આપણે રેખાનું સમીકરણ જોઈએ છે
જે પાસિંગ થ્રુ કયા બિંદુમાંથી પાસ થાય છે 2 - 3 અને એનો ઢાળ કેટલો છે 4 છે. તો હવે જો કોઈ બિંદુમાંથી પાસ થતું હોય અહીંયા 2 - 3 અને એનો ઢાળ તમારી જોડે જો m હોય અને આ 2 - 3 ને આપણે x1 y1 બિંદુ કહી દઈએ એટલે એક બિંદુ આપેલું છે ઢાળ m આપેલો છે તો રેખાનું સમીકરણ y - y1 બરાબર m કૌંસમાં x - x1. બસ આટલું ખબર પડી જાય એટલે તમારો દાખલો ઈઝી થઈ ગયો. તો જો સરસ રીતે આપણે લખીએ અહીં બિંદુ તમને શું આપ્યું છે પોઈન્ટ x1 y1 બરાબર 2 - 3 અને અહીંયા તમારી જોડે ઢાળ કેટલો આપ્યું છે ઢાળ અહીંયા સ્લોપ આપણને આપ્યું છે m બરાબર 4. તો રેખાનું સમીકરણ શું થશે y - y1 બરાબર m કૌંસમાં x - x1. તો હવે જો તમારી જોડે y - y1 એટલે અહીંયા +3 થઈ જશે m એટલે ઢાળ તમારો 4 છે x - x1 એટલે -2 થઈ જશે. તો અહીંયા જો તમારી જોડે શું થશે 4x અને -8 થશે. શું છે અહીંયા y +3 બરાબર. તો આપણે જનરલી x પહેલા લખતા એટલે બધું જ રાઈટ સાઈડ લઈ જઈએ તો 4x - y આ 3 ને રાઈટમાં લઈ જાવ તો માઈનસ તો -11 બરાબર 0 આન્સર આવી જશે. એટલે જો રેખાનું સમીકરણ 4x - y -11 બરાબર 0. કદાચ હવે તમારે ચેક કરવું છે તો જો આપણે ઢાળ કેવી રીતે શોધીએ x નો સહગુણક ભાગ્યા y નો સહગુણક એટલે 4 ભાગ્યા માઈનસ અને પાછી માઈનસ એટલે 4 થઈ ગયું. બિંદુ તમારું 2 મૂકો અહીંયા તો અહીંયા 2 મૂકીશું તો શું થશે 4 ગુણ્યા 3 4 દુ 8 થશે. પછી અહીંયા -3 એટલે +3 અને -11 તો 8 ને 3 11 - 11 એટલે 0 આવી ગયું. એટલે જો આપણે તાળો પણ મેળવ્યો કહી શકાય. એટલે બહુ જ ઈઝી છે યાદ બસ આટલું રાખવાનું છે. ઢાળ આપ્યું હોય m અને બિંદુ આપ્યું હોય x1 y1 તો રેખાનું સમીકરણ y - y1 બરાબર m કૌંસમાં x - x1 એટલે બહુ ઈઝી છે. ક્લિયર? એટલે આમાં બહુ ટેન્શન લેવાનું નથી. હવે બીજું ફોર વોટ વેલ્યુ ઓફ m એટલે m ની કઈ કિંમત માટે રેખા 7x + y - 1 3x - my + 2 = 0 પરપેન્ડિક્યુલર એટલે લંબ. જો બે રેખા એકબીજાને લંબ એટલે 90 નો એંગલ બનાવતા હોય તો આનો ઢાળ m1 હોય આ રેખાનો ઢાળ m2 હોય તો બંનેના ઢાળનો ગુણાકાર કેટલો થશે -1. યાદ રાખી દેવાનું છે. તો બસ તો હવે આ ઉપયોગ કરવાનો છે. જો બે લાઈનો તમને સમાંતર કીધી હોય સમાંતર એટલે રેલવેના પાટા બરાબર તો આનો ઢાળ m1 હોય આનો ઢાળ m2 હોય તો m1 બરાબર m2 થાય. બસ આ બે જ સૂત્રો છે. પરપેન્ડિક્યુલર લંબ હોય તો બંનેના ઢાળનો ગુણાકાર -1 સમાંતર હોય પેરેલલ હોય તો બંનેના ઢાળ સરખા હોય. તો અહીંયા લખીએ અહીં રેખા 7x + y - 1 બરાબર 0 નો ઢાળ m1 બરાબર તો x ની જોડે કોણ 7 y ની જોડે કોણ 1 અને નિશાની માઈનસ આવે તથા રેખા 3x - my + 2 બરાબર 0 નો ઢાળ m2 બરાબર x ની જોડે કોણ 3 y ની જોડે કોણ -m અને બીજી નિશાની માઈનસ આવે એટલે આ થઈ ગયા 3/m. બંને રેખા લંબ હોવાથી m ના ઢાળ એટલે m1 * m2 બરાબર -1 થાય. તો m1 કેટલું છે -7/1 m2 છે 3/m બરાબર -1. તો જો નીચે 1 અને m એટલે m ને હું અહીંયા લઈ જાઉં તો -21 ઉપર બંનેનો ગુણાકાર બરાબર -m એટલે બંનેમાંથી માઈનસ કેન્સલ આઉટ કરી દઈએ તો m બરાબર આપણને 21 મળી જાય. એટલે m ની કિંમત શોધવાની છે ક્યારે કે બંને રેખાઓ એકબીજાને લંબ છે તો m મળી ગયું છે આપણને 21.
હવે જો નંબર એક્ઝામ્પલ 3 છે એ શું કહે છે, ફાઇન્ડ ધ સેન્ટર એટલે કેન્દ્ર જોઈએ છે અને રેડિયસ ત્રિજ્યા જોઈએ છે કોની, 4x² + 4y² - 8x - 12y - 3 = 0. તો હવે જો તમારી જોડે સર્કલ ના બે ઇક્વેશન ભણ્યા, x - h² + y - k² = r². તો અહીંયા આનું કેન્દ્ર કેટલું હોય છે, hk, અને ત્રિજ્યા કેટલી હોય છે, r, રેડિયસ r, સેન્ટર hk. બીજું સર્કલનું સમીકરણ હતું x² + y² + 2gx + 2fy + c = 0. તો હવે આનું કેન્દ્ર શું છે, કેન્દ્ર એટલે સેન્ટર, -g - f, અને ત્રિજ્યા એટલે રેડિયસ કેટલી મળે, √g² + f² - c મળી જાય. એટલે બસ તમારે g, f અને c આ ત્રણ નક્કી કરવાના છે. પણ એના માટે શું કહે છે કે ભાઈ x² + y² ફ્રી હોવા જોઈએ. અહીંયા 4 મલ્ટીપ્લાય થયેલો છે એટલે ચાલશે નહીં. તો આપણે પહેલા સર્કલનું ઇક્વેશન લખી દઈએ. અહીંયા વર્તુળ કયું આપ્યું છે તમને, 4x² + 4y² + 8x - 12y - 3 = 0. તો એને 4 વડે ડિવાઈડ કરી દઈએ, 4 વડે ભાગતા, કારણ કે જો આપણે ભાગીશું નહીં તો આપણે પેલા g અને f ખોટા મળશે. તો 4 વડે ભાગવામાં આવે તો શું થશે, તો x² + y² + 2x - 3y. અહીંયા તો 4 વડે કમ્પ્લીટ ભગાઈ જાય છે, પણ અહીંયા આપણને 3/4 મળે છે, તો કઈ વાંધો નહીં. જેને x² + y² + 2gx + 2fy + c = 0 સાથે સરખાવતા. એટલે જો આ બધું તો મેં તમને પહેલા સમજાવી દીધું, પણ તમારે આ રીતે કઈ નથી લખવાનું એક્ઝામમાં. ક્લિયર? તમારે અહીંયા એક્ઝામમાં કેવી રીતે લખવાનું છે, જો 4 વડે ભાગી દીધું તો અહીંયા તમે ઇંગ્લિશ મીડિયમમાં એવું લખી શકો /4. તો આ થઈ ગયું તમારી જોડે. હવે કમ્પેર વિથ x² + y² + 2gx + 2fy + c = 0. તો શું તમને મળી જશે, તો g બરાબર, જો x ની જોડે અહીંયા 2 છે, x ની જોડે 2g છે એટલે g 1 થઈ ગયો. f શું થઈ ગયો, અહીંયા y ની જોડે -3 છે, y ની જોડે 2f છે એટલે 2f = -3, તો f = -3/2 થઈ જશે. અને તમારી જોડે c, તો આ તો c તો એકલો જ છે, અહીંયા પણ એકલો છે, -3/4 થઈ જશે. તો અહીંયા તમારી જોડે તો g મળી ગયો, f મળી ગયો. તો કેન્દ્ર એટલે સેન્ટર શું થશે આપણી જોડે, ક્લિયર, -g - f that is -1 અને 3/2. તો જો g કેટલો છે, 1 છે, તો માઈનસ થઈ ગયો, f માઈનસ છે તો ત્યાં પ્લસ થઈ ગયો. ત્રિજ્યા એટલે આપણે જોઈએ છે રેડિયસ, તો રેડિયસ મળી જશે √g² + f² - c. તો g² કરો ચલો તો 1, f² એટલે આનો સ્ક્વેર કરો તો 9/4 થશે, અને c તો માઈનસ છે તો માઈનસ પ્લસ એટલે અહીંયા 3/4 થશે. ક્લિયર? -c છે તો આ માઈનસ પ્લસ થઈ ગયો. તો હવે અહીંયા આ 4 અહીંયા આવશે તો √4 4 લસા લઈ લઈએ તો અહીંયા 9 + 3 12, 12 + 4 16. તો 16/4 કરો એટલે √4 એટલે એનું √ કરો એટલે આપણને આન્સર આવી જાય 2. તો જો સેન્ટર શું મળ્યું, -1 3/2, અને રેડિયસ ત્રિજ્યા શું મળી ગઈ છે આપણને 2. તો વિડિયોમાં આપણે 2 જાન્યુઆરી 2025 નું ડિપ્લોમા સેમિસ્ટર 1 મેથેમેટિક્સ 1 નું પેપર આપણે અહીંયા સોલ્વ કર્યું છે. વિડિયોમાં ખૂબ જ મજા આવી હશે તો એક લાઈક કરી દેજો. મિતેશ મેથ્સ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી રાખજો અને તમારા ફ્રેન્ડ્સને વિડિયો શેર કરજો. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.